માંગરોળમાં 18 મહિનાની સફળ કામગીરી બદલ પીએસઆઈ એસ.એ. સોલંકી મેડમનો વિદાય સમારંભ યોજાયો હતો। માંગરોળ પોલીસ સ્ટેશન પીએસઆઈ એસ.એ. સોલંકી મેડમને 18 મહિના પહેલા 27 સપ્ટેમ્બર 2022ના દિવસે માંગરોળ ટાઉન પોલીસ સ્ટેશનમાં નિમણૂક મળી હતી। માંગરોળ પોલીસ સ્ટાફ દ્વારા મોમેન્ટ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ વરિષ્ઠ આગેવાનો અને સંસ્થાઓ દ્વારા પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। માંગરોળ પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પીએસઆઈ આર.એસ. ડામોર સાહેબનું પીએસઆઈ પરમાર સાહેબે પુષ્પગુચ્છ આપી સન્માન કરી આવકાર્યા હતા। હાલમાં થોડા દિવસો પહેલા આ મહિલા અધિકારીની જૂનાગઢ એસઓજીમાં નિમણૂક થઈ છે, ત્યારે માંગરોળના અગ્રણીઓની હાજરીમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા તેમની ઉમદા કામગીરી બદલ પ્રશંસા અને સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં તમામ સ્ટાફે પણ પ્રશંસનીય કામગીરી બદલ આ મહિલા પીએસઆઈ શીતલ સોલંકી મેડમનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે માંગરોળ શહેરના આગેવાન ભાજપ શહેર પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, મુસ્લિમ સમાજ પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલા, બેતુલ માલ પ્રમુખ હનીફભાઈ પટેલ, પરેશ જોશી, પ્રફુલભાઈ નાંદોલા સહિત શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।